હેલો, ગુડ મોર્નિંગ। આજે આપણે ભાખરી બનાવવાના છીએ, જેના માટે અડધો બાઉલ મેં ઘઉંનો લોટ લીધો છે અને અડધો બાઉલ કરકરો લોટ ઘઉંનો લેવાનો છે। એની અંદર આપણે મીઠું એડ કરશું સ્વાદ મુજબ। મૂણ આપવા માટે એમાં થોડું તેલ ઉમેરીશું। સરસ મજાનું મિક્સ કરી લેવાનું। બંને લોટ સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે મૂણ દેવાનું છે, એટલે આપણે તેલને પણ સારી રીતે મિક્સ કરી લેશું। મૂણ જોવાની રીત છે, આવી રીતે થઈ જાય લોટ એટલે સમજી લો મૂણ આપણો તૈયાર છે। હવે લોટ બાંધવા માટે થોડું થોડું પાણી એડ કરશું। ભાખરીનો લોટ છે એટલે થોડો કઠણ રાખવાનો છે। વધારે પાણી ઉમેરવાનું નથી, જોઈતું જ પાણી ઉમેરવાનું છે। લોટ બાંધતા જઈશું અને પાણી ઉમેરતા જઈશું। તમે જોઈ શકો છો એકદમ હાર્ડ બાંધવાનો છે। અને આપણે એના હાથથી જ મસળીને બાંધશું, જેથી કરીને કઠણ બંધાઈ જાય। સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે એની રેસ્ટ આપશું 15 મિનિટ માટે। એક કપડું આપણે ઢાંકી દઈએ। 15 મિનિટ થઈ ગઈ છે, આપણે એને જોઈ લઈએ। હવે વળી પાછું આપણે એને મસળી લઈશું થોડો। હવે એક લુવો લઈને આપણે ભાખરી તૈયાર કરશું। ભાખરીને સરસ મજાની હળવા હાથે વણી લેશું। હવે ભાખરીને સરસ આકાર આપવા માટે એક મોલ્ડ વડે આપણે એને કટિંગ કરી લેશું। તમારે જે રીતે ભાખરી બનાવવી હોય એ રીતે તમે કરી શકો છો। આપણી તવી ગરમ થઈ ગઈ છે, હવે આપણે એની ઉપર મૂકી દઈશું। ધીમા તાપ ઉપર જ શેકવાની છે, જેથી કરીને કુરકુરી બને। એક સાઈડ શેકાઈ જાય પછી બીજી સાઈડ લઈ લેશું। હવે થોડી પ્રેસ કરશું, જેથી કરીને ભાખરી ચારે બાજુ સરસ રીતે શેકાઈ જાય। ધીમા તાપે જ શેકવાની છે। તમે જોઈ શકો છો કે એવી કુરકુરી બનેલી છે। આપણી ભાખરી એક બનીને તૈયાર થઈ ગઈ છે, આપણે એને સાઈડમાં રાખી દઈએ। એવી રીતે આપણે બીજી ભાખરી પણ તૈયાર કરી લઈશું, એક પછી એક। એને પણ સરસ મજાની શેકી લેવાની। આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ કુરકુરી બનેલી છે અને એને આકાર પણ આપેલો છે, જેથી કરીને સરસ લાગે દેખાવમાં પણ। હવે આપણે એની ઉપર ઘીથી ગાર્નિશિંગ કરશું। ગરમ ગરમ ભાખરી ઉપર ઘી રેડીને ખાવાથી સરસ લાગે છે। તો આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે, જે તમે ખાઈ શકો છો।